નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે વાત કરવા જઈ રહ્યો છું ધાનેરા વિશે। ધાનેરા એ બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો એક તાલુકો છે। અહીંનો ઇતિહાસ, પરંપરા, વેપાર અને લોકોની મહેનતથી આ શહેરે ખૂબ જ આગવી મોટી ઓળખ બનાવી છે। ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીક હોવાથી અહીંનો સંસ્કૃતિનો મિશ્રણ ખૂબ જ અનોખો છે। ઐતિહાસિક મહત્વ જોઈએ ધાનેરાનું, તો ધાનેરા નામ પાછળ ઘણી કથાઓ છે। કહેવામાં આવે છે કે અહીં ધનના ભંડાર હતા, તેના કારણે આ શહેરનું નામ ધાનેરા પડ્યું છે। પ્રાચીન સમયમાં આ વિસ્તાર વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું એવું માનવામાં આવે છે। આજે રાજસ્થાન તરફ જતા ઘણા મુખ્ય માર્ગો અહીંથી જ પસાર થાય છે। ધાનેરાની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો બનાસકાંઠાના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આવેલું છે। અરવલ્લીની પર્વતમાળા નજીક હોવાથી અહીં કુદરતી સૌંદર્ય જોવા મળે છે। આજુબાજુના ગામો અને કૃષિ ક્ષેત્રો સાથે મળીને આ વિસ્તાર એક કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવે છે। બનાસકાંઠા એટલે કૃષિ માટે જાણીતો જિલ્લો છે, તો ધાનેરા આ વિસ્તાર બનાસકાંઠામાં એક અનેરી કૃષિ માટેની ઓળખ ધરાવતો શહેર છે। અહીંના લોકો ખેતી સાથે વેપાર ઉદ્યોગ પણ આગળ વધારી રહ્યા છે। ધાનેરામાં અનેક શાળાઓ, કોલેજો, શિક્ષણ સંસ્થાઓ છે કે જ્યાંથી લોકો હજારો વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા છે। ટેકનોલોજી, કોમ્પ્યુટર, શિક્ષણ, આધુનિક અભ્યાસ તરફ લોકોનું હાલ આકર્ષણ વધી રહ્યું છે। નગરપાલિકાને અને સ્થાનિક સંસ્થાઓના પ્રયાસોથી વિકાસની ગતિ ખૂબ જ વધારે વધી રહી છે। ધાનેરા પશુપાલનમાં પણ ખૂબ જ વધારે આગળ છે। ગુજરાતમાં સૌથી વધારે પશુપાલન ધાનેરામાં જોવા મળે છે અને સૌથી વધારે દૂધ ઉત્પાદન પણ ધાનેરા તાલુકો પૂરું પાડે છે। ધાનેરા અને આસપાસ અનેક મંદિરો આવેલા છે, જેમાં જોઈએ તો રામાપીરનું મંદિર, ગોગા મહારાજનું મંદિર, જૈન મંદિરો છે। આમ ઘણા બધા મંદિરો જોવા મળે છે। અહીંના મેળા, ગરબા, તહેવારો ખૂબ જ ઉમંગથી ઉજવાય છે। નવરાત્રિ દરમિયાન ધાનેરાનું વાતાવરણ ખૂબ જ અદ્ભુત બની જાય છે। ધાનેરાના લોકો સાદગી અને મહેનત અને મહેમાન નવાજી માટે ખૂબ જ જાણીતા છે। અહીંના વેપારીઓ પોતાની સચ્ચાઈ અને વિશ્વાસ માટે પ્રસિદ્ધ છે। રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિનું મિશ્રણ હોવાથી ભાષા, પહેરવેશ, ખાણીપીણી ખાસ અલગ જ પ્રકારના જોવા મળે છે આપણને। આસપાસના ઐતિહાસિક મંદિરો, ધર્મસ્થળો અને કુદરતી દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષે છે। નજીકના આવેલા સરહદી વિસ્તારોને કારણે પણ ધાનેરાનું મહત્વ ખૂબ જ વધી જાય છે। આધુનિક સુવિધાઓ સાથે ધાનેરા ઝડપથી વિકસી રહ્યું છે। અહીંના યુવાનો શિક્ષણ, રમતગમત, ઉદ્યોગ ક્ષેત્રમાં ખૂબ જ નામના મેળવી રહ્યા છે। આવનારા સમયમાં ધાનેરા બનાસકાંઠાના એક વિકસિત નગરોમાંનું એક નગર બનશે તેવી આશા છે। મિત્રો, ધાનેરા વિશે આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈશું। ધાનેરા એ માત્ર એક નગર નથી, પરંતુ ધાનેરા પોતાનામાં ઇતિહાસ, સંસ્કૃતિ, શ્રદ્ધા, વિકાસનું અનોખું મિશ્રણ ધરાવે છે। એટલે આજના વિડીયોમાં આ વાત સુધી આપણે વિડીયો પતાવી દઈએ છીએ। આવતા નવા વિડીયોમાં ધાનેરા વિશે વધુ માહિતી મેળવશું। ત્યાં સુધી આ વિડીયો માટે બાય બાય। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઇક કરજો અને ગમે તો બીજા મિત્રોને શેર કરજો।